ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જુનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં આંશિક વિરામ બાદ ફરી મેઘરાજાએ મરડી આળસ. તંત્રની નોટિસથી સરદારબાગ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા લોકોની કફોડી હાલત. શિક્ષણ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાના પર્વને લઈને યોજાયો રક્તદાન કેમ્પ.
અને ગિરનાર દરવાજેથી બાઇક ચોરનાર શખ્સ સિવિલ પાસેથી પકડાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં આંશિક વિરામ બાદ ફરી મેઘરાજાએ મંડાણ કર્યા હતા. શહેર સહિત જિલ્લાભરમાં સવારથી ફરી મેઘરાજાએ મંડાણ કરતા સવારે વંથલીમાં અડધો ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું હતું. તો છેલ્લા 3 દિવસના આંશિક વિરામ બાદ આજે સવારે ફરી જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જૂનાગઢ ઉપરાંત ગિરનાર તથા દાતાર પર્વત ક્ષેત્રમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ શહેરમાં ધીમી ધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. ગિરનાર પર્વત પર સવારે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢની સાથે આસપાસના વંથલી પંથકમાં પણ સવારે મેઘરાજાએ મંડાણ કર્યા હતા. ભેસાણ અને માણાવદર વિસ્તારમાં પણ મેઘસવારી આવી પહોંચી હતી. તો ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતો સહિતના લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. જૂનાગઢ જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ વરસાદથી વરસાદી માહોલ જામ્યો હતો. દિવસ દરમિયાન મેઘરાજાએ જમાવટ કરી હતી. ભાજપ મહિલા મોરચા દ્વારા બાળાઓ સાથે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ વાઘેશ્વરી સોસાયટીમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મોડાકતની ઉજવણી કરવામાં આવી હતી. દીકરીઓ માટે ભાજપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોડાકતની દીકરીઓને ફરાળી ચેવડો આપવામાં આવ્યો હતો. દીકરીઓએ નાગલા અને જુવાર ચડાવી ગોરમાની પૂજા કરી હતી, આરતી કરી હતી. તો આ કાર્યક્રમમાં ભાવનાબેન વ્યાસ અને જ્યોતિબેન વાડોલિયા સહિતના ભાજપના મહિલા મોરચાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાવના વ્યાસ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર. આજરોજ ગૌરી પૂજન નિમિત્તે અમે અમારી સોસાયટીમાં વાઘેશ્વરી સોસાયટીમાં આવેલા સિદ્ધનાથ મંદિરમાં એક મહિલા મોરચાની બહેનો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કે જે નાની નાની બાળાઓ ગૌરી વ્રત રહે છે અને જે પૂજવા આવે છે અને એને પ્રોત્સાહન રૂપે અમે ચાંદલા અને ફરાળ વગેરે આપી અને અમે એક સરસ મજાનો કાર્યક્રમ મહિલા મોરચાની બહેનો દ્વારા કરેલો. એમાં અમારા પ્રમુખ મોરચાના છે જ્યોતિબેન વાડોલિયા, મહામંત્રી છે શીતલબેન તન્ના અને બીજી બધી બહેનો દ્વારા અમે આ સરસ મજાનો એક કાર્યક્રમ કરેલો. અસ્તુ. ગૌરી પૂજન એટલે કે મોરાકત, જે અમારા સૌરાષ્ટ્રમાં મોરાકત તરીકે ઉજવાય છે. એમાં દીકરીઓ છે 4 દિવસ છે એકદમ મોરું ખાય અને આ વ્રત કરતી હોય છે. સામાન્ય રીતે નાના બાળકોની અંદર ખૂબ જ આ વ્રતને લઈને ઉત્સાહ હોય છે. એટલે આજે અમે સિદ્ધેશ્વર મહાદેવ વાઘેશ્વરી સોસાયટીની અંદર આ કાર્યક્રમ રાખેલો છે. એમાં ઘણી જ દીકરીઓ ઉત્સાહપૂર્વક આવી છે અને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આ કાર્યક્રમ અમે ઉજવીએ છીએ. અને દીકરીઓ છે એને ભગવાન ખૂબ શાંતિ આપે, ખૂબ સરસ રીતે આગળ વધે એવી શુભકામનાઓ. અસ્તુ. ભારત માતા કી જય. જૂનાગઢની ભાગોળે આવેલ પાદરિયામાં ભોલેનાથ ગૌ મંદિર અને ગૌશાળા આવેલ છે, જેના સંસ્થાપક ભોલેનાથજી દ્વારા દધેશ્વર ધામ ચોરવાડ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે તેઓ દ્વારા જગતના કલ્યાણ માટે અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. ગુરુનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. અનુષ્ઠાન સાથે સાથે લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું. કુંવારિકાઓ માટે ભોજન પ્રસાદ સાથે ભેટ આપવામાં આવી હતી. રાત્રિના સમયે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામી અનામી કલાકારો દ્વારા ભક્તિ રસ પીરસવામાં આવ્યો હતો. ચોરવાડના દરિયા કિનારે દધીચી ઋષિએ સ્થાપિત કરેલ દધેશ્વર મહાદેવના સાનિધ્યમાં વર્ષ દરમિયાન ભોલેનાથજી દ્વારા અનુષ્ઠાન કરાવવામાં આવે છે. સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે. ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. नमन नमन सवार नमन गुरुवर के चरणों में नमन तरुवर की छाया से गुरुवर जीवन पथ पर साथ चले साथ अगर छूटा भी बनकर आशीषों के हाथ चले नमन नमन सवार नमन गुरुवर के चरणों में नमन 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 सवार नमन गुरुवर के चरणों में नमन
शब्दों से वो प्रथम परिचय, अर्थों का सपनीला संसार। हाँ, दिया आपने गुरुवर मेरे जीवन को सुंदर आकार। तब शायद ना जान सका था आज, मगर मैं समझा हूँ वो आपकी झिड़की में भी थी एक प्रेम की गंगा समझा हूँ। नमन नमन 100 बार नमन, गुरुवर के चरणों में नमन। अब सबसे बड़ा करबद्ध प्रार्थना है कि सनातन के जो अच्छे अच्छे कार्य हो रहे हैं हमें उसमें सब में शरीक होना चाहिए और उसमें हर तरह का हमारा योगदान होना चाहिए। जैसे जूनागढ़ में हमारे भोलानाथ जी हैं, आज हमारी गायों को बहुत अच्छी तरह से जो सेवा दे रहे हैं और जो बच्चों की तरफ विचार रहे हैं कि हमारी सनातन संस्कृति वैदिक परंपराएं लौट के आएँ, बच्चे गुरुकुल में पढ़ें, संस्कारी बने, श्रेष्ठ बने, उनके विषय में जो चिंतन कर रहे हैं उनका हमें बड़ा हेल्प और मदद करनी चाहिए। ऐसे संतों को जो समाज को प्रेरणा देने का काम करें उनका सहयोग करना चाहिए। आप सबसे करबद्ध प्रार्थना है, मैं योगीनाथ के उन सबको सहयोग करें और भोलानाथ जी का विशेष बहुत बहुत आभार सनातन संस्कृति के लिए जो इतना सोचते हैं विचारते हैं। धन्य हैं ऐसे महापुरुष। ओम जय गिरनारी। તંત્રની નોટિસથી સરદારબાગ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા લોકોની હાલત કફોડી બની ગઈ છે। જૂનાગઢના સરદારબાગ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા રહીશોને તંત્રએ જમીન ખાલી કરવાની નોટિસ ફટકારી છે। ચોમાસાની સિઝનમાં આ નોટિસથી રહીશોની સ્થિતિ કફોડી બની ગઈ છે। અહીં રહેતા મરિયમબેનની આંખમાં જલતા અશ્રુ, કોરા કપડા અને પવનમાં ફફડતી તાલપત્રી જોઈ શકાય છે। તેમણે ભીની આંખે જણાવ્યું હતું કે હું છેલ્લા 4 વર્ષથી અહીં રહું છું। હું એકલી છું, કમાવનારું કોઈ સાધન નથી, લોકોના ઘરમાં કામ કરું છું, કોઈ આપે તો ખાઈ લઉં છું, નહીતર ભૂખી સૂઈ જાઉં છું। જ્યારે સોનાબેને રડતા રડતા જણાવ્યું હતું કે અમે અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ, હવે તંત્ર અમને ભર ચોમાસે કાઢે છે। મારો પ્રશ્ન એવો છે કે હવે અમે ક્યાં જઈશું? શહેર મામલતદાર કે.એ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરદારબાગ સર્વે નંબર 191 પૈકીની જમીન સરકારની છે, જેમાં વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે। 9 જૂન 2025ના રોજ સંયુક્ત સુનાવણી બાદ જમીન ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। તંત્ર 3 દિવસની મુદત આપી નોટિસ ફટકારી છે। એમ નથી કહેતા કે અમારું બંગલા અમારા બાપનું નથી, પણ થોડા ટાઈમ તો રહેવા દો। રહ્યા હતા એમાં ભૈરવ સોમાએ ક્યાં કાઢો છો અમને? અમને ભૈરવ સોમાએ કાઢો તોડો એમાં પડ્યો છે એને એટેક આવી ગયો છે। અમે કેમ નીકળાને અમારું મન સમજે છે અત્યારે 3 દીની મુદત, 3 દીમાં હુમલો ખાલી કરો એટલે હું કરી દેવાનો? ના
પછી ઓલો રાજ જ સારું હતું અમારા હાટું તો. અત્યારે બધાને પતાવી જ નખાય તો પછી તમારે સારું જુનાગઢ બનાવવું હોય તો સારું રોડ બનાવવાનો, સારો મોલ બનાવવાના, સારું ઓલું શું કહેવાય તળાવ બનાવવાના, બગીચા બનાવો, પણ ઇન્સાનના જનાજા માથે ચડીને બનાવો. ઈ સરકાર આજ છે. પહેલાની સરકાર હતી કે દેતા હતા ઇન્સાનને ને ઇન્સાનને નહોતા મારતા, કોઈ દુઃખી ના કરતા. એને ઘરમાં માલ નહોતું તો સરકાર માલ લખાવતી હતી. જ્યારે મત જોતું હતું ત્યારે આવ્યા હતા, હાથે પગે લાગતા હતા. અમે તો થોડી થોડી કામ પારીને અમે તો જતા હતા. અત્યારે અમે ક્યાંય નથી. સામાન વેચીને અમે અત્યારે ખાઈ છે કે અમે સામાન વેચીને અત્યારે ખાઈ છે. અમે અમારી એવી પોઝિશન થઈ ગઈ છે. ભાડા અત્યારે દેતે પૈસા દેતે નથી મળતા. અમે અત્યારે જો સામાન વેચીને હું અત્યારે ઘઉં લઈને જાવશો હવે દડામાં ત્યાં પૈસા અત્યારે મારા હાથમાં. હા, 150 રૂપિયા દીધા. 150 રૂપિયામાં મારે કેમ ઘર અકાવવું કે ઘરનો સામાન વેચીને ખાવશો? અત્યારે એવી હાલાકી થઈ ગઈ છે. તો એને કાંઈ અમને દેવો તો સમય દેવો હતો, નહોતો દેવાય એમ નહીં. અમે એમ ન કહેતા કે ના ના અમારા બાપનું છે એમ. બટકું ટુકડું ક્યાંય પણ જગ્યા જાય. અત્યારે મેં 4 મહિના પછી એમને અમને સમય દેવો હતો એને. આ તો અત્યારે દઈ દીધો છે સમય. અમે અત્યારે જો આવ્યા પૈસા મેં ભંગાર વેચીને લઈને આવીશું અને મારા ઘઉં રાખ્યા છે. સરદારબાગ સર્વે નંબર 191 પૈકીનું શ્રી સરકારની માલિકીનું સરકારી કચેરીઓનું જૂનાગઢ ખાતે આવેલી કમ્પાઉન્ડ છે મોટું, જેની અંદર વિવિધ કચેરીઓ આવેલ છે. જે માટે પ્રાંત અધિકારી જૂનાગઢ દ્વારા 9/6ના રોજ મામલતદાર જૂનાગઢ શહેર તથા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જૂનાગઢનાઓને સંયુક્ત સુનાવણી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 હેઠળ હાથ ધરી અને નિયમાનુસારની કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી દ્વારા હુકમ થતાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જૂનાગઢ અને મામલતદાર જૂનાગઢ શહેર તરીકે અમોએ સંયુક્ત રીતે કલમ 61 હેઠળની અલગ અલગ કુલ 16 દબાણકર્તાઓને નોટિસો પાઠવી અને સુનાવણી હાથ ધરેલ હતી. જે સુનાવણીના અંતે 2/7ના રોજ દબાણ જાહેર કરતા કલમ 61 હેઠળના હુકમો કરી અને દબાણકર્તાઓને આપેલ હતા. ત્યારબાદ તેઓ 5 દિવસનો સમય બાદ ગઈકાલે અમોએ એ લોકોને દબાણ ખુલ્લું કરવા અંગે એક નોટિસ આપી અને જાણ પણ કરેલ છે. કોઈ પણ હુકમ અંગેની જોગવાઈઓનો ભાગ છે કે કોઈ પણ હુકમ સામે જો નારાજગી હોય તો એનાથી ઉપરની સક્ષમ કોર્ટમાં તે અપીલ અંગે જઈ શકે છે. તો જૂનાગઢના પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગિરનાર રોડ પર આવેલ પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે માતાજીનો 900મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવની ઉજવણી નિમિત્તે યજ્ઞ અને બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘેશ્વરી મંદિર ખાતે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે માતાજીનો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વયંભૂ વાઘેશ્વરી માતાજી મંદિરે હવન આયોજિત કરાયું હતું. બપોરે હવનનું બીડું હોમ્યા બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ વાઘેશ્વરી મંદિર ખાતે માય ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી. સાંજે મહાઆરતી અને બેઠા ગરબા આયોજિત કરવામાં આવ્યા હતા. પ્રાચીન વાઘેશ્વરી મંદિર ગિરનાર તળેટી રોડ ઉપર આવેલ છે. અતિ પ્રાચીન છે અને સ્કંદ પુરાણનો ઉલ્લેખ છે. એ પ્રમાણે આજે અષાઢ સુદ પૂનમના દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ છે અને એમ કહેવાય છે કે 750 વર્ષ પુરાણો આ મંદિર છે. એટલે આપણે એમ માનીએ છીએ કે લગભગ આ 900ની આસપાસનો પાટોત્સવ હશે. આ વાઘેશ્વરી મંદિરમાં નવરાત્રિ ઉજવવામાં આવે છે અને આજે પાટોત્સવ નિમિત્તે હવન રાખવામાં છે, યજ્ઞ, અને યજ્ઞનું બીડું બપોરે 1 વાગે ઊંઘવામાં આવ્યું અને સાંજે અહીં પ્રણાલિકાગત જે બેઠા ગરબાની સંસ્કૃતિ જળવાઈ રહે છે એ બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને આ બેઠા ગરબામાં ખાસ કરીને નાગર મિત્રો, વડીલો અને એ ગરબા મંડળ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. સાંજે આરતી થાય છે
ત્યાર પછી માય ભક્તો બધા છૂટા પડે છે અને આ પૂનમના પાટોત્સવમાં હાજરી આપવા માટે આમ તો દર પૂનમ ભરવા માટે ક્યાંક લોકો ઘણે દૂર દૂરથી આવે છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર, ધોરાજી એ બધેથી બધા આવે છે. જૂનાગઢ ભાજપના સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શહેરમાં વોર્ડ નંબર 10 જવાહર રોડ ખાતે આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસિયા, જયશ્રીબેન, પાર્થ કોટેચા, કોઠારી ડી કે સ્વામી, કાળુભાઈ સુખવાણીના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં દીપલ રૂપારૈયા, ચિરાગભાઈ જોશી, પારુલબેન ગગલાણી, ધર્મિષ્ઠાબેન મેર, મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ હાજરી આપી હતી. આજે સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે ખાસ કરીને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જે 11 વર્ષ પૂર્ણ થયા છે અને 2047નું વિકસિત ભારતનું જે સ્વપ્ન છે, આજે એ નિમિત્તે અહીંયા જવાહર રોડ સ્વામી મંદિર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ જે છે એ રાખવામાં આવ્યો હતો. જોઈ શકીએ છીએ કે અત્યારે વરસાદનું વાતાવરણ છે અને આ જ જૂનાગઢની અંદર આપણે અનુભવી શકીએ છીએ કે જૂનાગઢ જ્યારે ગ્રીનરીથી ભરેલું હોય તો આપણને જાણે કોઈ સ્વર્ગ હોય એવું જૂનાગઢ જે છે એ આપણું લાગે છે. તમે બીજા કોઈ પણ શહેરમાં જાઓ પણ અત્યારે જૂનાગઢની જે એક બ્યુટી છે અલગ જ છે. આવા હેતુથી સ્વામીજી અને એમના પ્રેરણાથી આજે કાળુભાઈ હતા, ચંદ્રિકાબેનથી માંડીને ઘણા બધા આગેવાનો જે છે એ હાજર હતા અને આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન જે છે એ ચોક્કસ પૂર્ણ થશે એવો આપણને દ્રઢ વિશ્વાસ છે અને એવી આજે અહીંયા આ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સાહેબને વધારેમાં વધારે કામ કરવાની તાકાત આપે ભગવાન, એવી આજે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. સાહેબના 11 વર્ષના સુશાસન નિમિત્તે છેલ્લા 1 મહિના દિવસ ત્યાં સેવાકીય વિવિધ કાર્યક્રમો થાય છે. જેના ભાગરૂપે આજે આખા જૂનાગઢ શહેરમાં વોર્ડ વાઇઝ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આજે વોર્ડ નંબર 10 ખાતે જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે સ્વામીજીની આશીર્વાદ સાથે સ્વામીજીની હાજરીમાં અમે વોર્ડ નંબર 10 દ્વારા વૃક્ષારોપણ કર્યું. પાર્થભાઈ કોટેચા, કાળુભાઈ સુખવાણી એ આગેવાન તરીકે આવ્યા હતા. અમારા સ્થાનિક કોર્પોરેટર ચંદ્રિકાબેન, જયશ્રીબેન, પારુલબેન, ધર્મિષ્ઠાબેન, ચિરાગભાઈ, ત્રિવેદીભાઈ, નગરપાલિકાનો આખો સ્ટાફ, અધિકારીગણ અમારી સાથે રહ્યા હતા અને અમે આજે દરેક વૃક્ષ ઉછેરવાની નેમ સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે વૃક્ષારોપણ કર્યું. નર્મદેશ્વર મહાદેવ મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા આયોજિત કરવામાં આવી હતી. જૂનાગઢમાં જલારામ સોસાયટી પાસે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદેશ્વર સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી.
ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે કથામાં બહોળી સંખ્યામાં બહેનોએ કથાનો લાભ લીધો હતો. સત્યનારાયણ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. પ્રસાદ વિતરણ કરાયો હતો. આ કાર્યક્રમમાં કૃતિબેન વ્યાસ, રેખાબેન રૂપારૈયા, બીનાબેન રાણીકા, મીનાબેન પોપટ સહિતના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અષાઢ મહિનાની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનું તો આપણા જીવનમાં બહુ જ મોટું મહત્વ છે, કારણ કે ગુરુ વગરનું તો આપણા જીવનમાં જ અંધારું છે. ગુરુ આવવાથી જ આપણા જીવનમાં પ્રકાશ આવે છે. એટલે તો કહેવત છે કે ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिसने ગોવિંદ દિયો બતાય. એટલે ગુરુ આવવાથી આપણા જીવનમાં ઘણો પ્રકાશ આવે છે. એટલે એ પ્રકાશને અમે અમારા જીવનમાં ઉજાગર કરવા માટે અમારા સત્સંગ મંડળની બહેનોએ એક સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે અને અમારા મંડળની બહેનોએ હોંશે હોંશે આ સત્યનારાયણ ભગવાનની કથામાં ભાગ લીધો છે. અત્યારે અમારા મંડળમાં 25 બહેનો છે. અમારા મંડળના પ્રમુખ રેખાબેન રૂપારેલિયા છે અને મંત્રી તરીકે દીનાબેન રાણીગા છે. ખજાનચી તરીકેની સેવા હું આપું છું અને બાકીના અમારા મંડળમાં મીનાબેન પોપટ છે, મીનાબેન હીરપરા છે, કિરણબેન બાટવિયા છે, કલાબેન દાસાણી છે, સવિતાબેન જોટાણીયા છે. ઘણા બહેનો અમારા મંડળમાં છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. શિક્ષણ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાના પર્વને લઈને રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વને લઈને જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા એજી સ્કૂલ બીઆરસી ભવન ખાતે રક્તદાન કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં જિલ્લાના શિક્ષકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. 50 બોટલ રક્ત એકત્રિત કરી સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ માટે અર્પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શિક્ષકોએ રક્તદાન કરી ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ કેમ્પમાં જિલ્લાભરના શિક્ષકો, શિક્ષિકાઓ અને શિક્ષણ સમિતિનો સ્ટાફ જોડાયો હતો. ગિરનારી ગ્રુપના સમીરભાઈ દત્તાણી, ગ્રુપના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂર્ણિમાના આજના પાવન દિવસે તમામ ગુરુઓ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા માટે જુનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિ અને શિક્ષણ શાખા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અને જેમાં આજે આપ જોઈ શકો છો કે સ્વેચ્છાએ તમામ શિક્ષકો છે એ અત્રે ઉપસ્થિત છે અને રક્તદાન આપી અને ગુરુઓ પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કરવા અત્રે ઉપસ્થિત છે. અને એ માટે એ સર્વેની હું આભારી પણ છું અને આનંદની લાગણી અનુભવું છું. ખાસ કરીને આજે આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે બ્લડ એકઠું થવાનું છે એ આ જિલ્લામાં થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો છે એમના મદદ માટે, એમની હેલ્પ માટે આ બ્લડનો ઉપયોગ થનારો છે. અને આવા સેવાકીય કાર્યમાં સૌ હર્ષથી જોડાયેલા છે, એટલે હર્ષની લાગણી અનુભવું છું. સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. રોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ રક્તદાન કેમ્પનો હેતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમિયાના બાળકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો આજે રક્તદાન કરી અને માનવતાનું કાર્ય કરી રહ્યા છે. તમામ શિક્ષક ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર. સત્તાધાર રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત વર્ષની અંદર ગુરુ અને શિષ્યના પારંપરિક સંબંધનો ભવ્ય મહોત્સવ એટલે ગુરુ પૂર્ણિમા. શિષ્ય પોતાના ભગવાન સમાન ગુરુનું આરતી ઉતારી પૂજા અર્ચના કરી પોતે પોતાના ગુરુને સન્માન આપે છે. ત્યારે વિસાવદર નજીક આવેલા રામેશ્વર આપાગીગા આશ્રમના મહંત ગોવિંદ બાપુના સાનિધ્યમાં પવિત્ર ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. ગુજરાતભર તેમજ દેશ વિદેશથી સેવક સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. ગુરુના ચરણોમાં આરતી, પૂજા, દાન, દક્ષિણા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રામેશ્વર આપાગીગા આશ્રમના સત્તાધાર ખાતે પૂજ્ય ગોવિંદ બાપુના સાનિધ્યમાં ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ગુરુ પરંપરા આપણે ઋષિઓ થઈ ગયા છે, વ્યાસ મુનિ, એમના જે પરંપરા લાગે કીધું છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂળવાય કે મોક્ષ ગુરુ કૃપા થાય તો મોક્ષ મળે. ગુરુ વાક્ય છે એ મંત્ર જાણવું અને આજે જે પણ જેને માનતા હોય જેને ગુરુ માનતા હોય મંદિર કરવાથી અનેક જાતનું ફળ મળે છે, આત્મા શાંતિ મળે. એટલા માટે છે કે આપણો ધર્મ મોક્ષ રક્ષિતે, આપણે ધર્મને પાવન કરીએ તો આપણો ભગવાન આપણું રક્ષણ કરે. અચાનક આપણે કાળે કોઈ વસ્તુ આપણું ન કંઈ ખરાબ થાય. અને ગુરુનો મહિમા મોટો કીધો છે. રામ જેવા, ઈશ્વર જેવા એને પણ ગુરુ હતા.
તો એટલું મારું કહેવાનું કે આપણે જે નિર્ગુણ દીકરા હોય એ ગુરુ જેને માનતા હોય એ મહાન આ પર્વ છે. આપણા ગીગા રામેશ્વર સરદાર મહંત શ્રી ગોવિંદ બાપુ જેને માનતા ને મન તન ધનથી ગુરુને આજ્ઞા પાડવી, ગુરુની સેવા કરવી, ગુરુમાં રહેવું એ જ આપણા ભાગ્ય કહેવાય. અને ગુરુ કીધું ને રામ હતા, કૃષ્ણ હતા, તો એને ગુરુ ત્રણ કર્યા તો સિદ્ધિ ત્યારે પ્રાપ્ત થાય. સિદ્ધિ એટલે કે આપણે ધારો અને થાય સિદ્ધિ. સંપત્તિ મળ્યા પછી સુખ નથી મળતું, પૈસો મળે સુખ મળે, ગુરુના સમયમાં અને સત્તાનો સુખ મળે. એટલા માટે પરંપરા ભાઈ જય આપા ગીગા નામે સતાધાર. આજે આપા ગીગા ધામ સતાધારની અંદર અમે આવ્યા છીએ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગોવિંદરામ બાપુના આશ્રમે છીએ. એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણી શકાય. અને તમે અહીં આવો ને એટલે તમને એક અદ્ભુત અનુભૂતિ થાય. અને એમાંય ગુરુ પૂર્ણિમાના દિવસે લોકમેળો ઉમટ્યો હોય ને એવું તમને લાગે, કારણ કે હરેક ગુરુના શિષ્યો અને અહીંયાના જે ભક્તો છે બધા આવે છે. ગુરુ પૂજન થાય છે. બપોરે બધાનું અવિરત જમવાનું ચાલુ હોય છે. ઘણા બધા ભક્તો આવે છે. અને સતાધાર ધામ એટલે કે એવું ધામ છે, બાપા બગદાણાનું જે ધામ છે ને એ રીતે અહીંયા અવિરત તમે એવું નહીં કે ગુરુ પૂર્ણિમાના દિવસે આવો તો જ, પણ આડા દિવસે પણ તમે ક્યારેય પણ આવો છો ને તો અહીંયા અવિરત જમવાનું તમને એની ટાઈમ મળી રહે છે. અને એક બહુ સારું સ્થળ છે, મુલાકાત લેવા જેવી છે. ભેસાણમાં રસ્તાના કામ નબળા થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પગલે તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રાએ કામગીરી અટકાવી દીધી હતી. વાવડી ગામના રસ્તાની કામગીરી અંગે આક્ષેપ થતા અધિકારીઓને બોલાવી રજૂઆત કરવામાં આવી હતી. ધૂળ નાખી રસ્તા બનાવતા હોવાની ફરિયાદ ઉઠી છે, તો બીજી તરફ અધિકારીઓએ રસ્તાના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા હતા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા સૂચન કરાયું છે. ગઈકાલથી આજ સુધી વાવડી ગામે જે રોડ રસ્તાનું કામ ચાલે છે, ગુજરાત સરકારે 60 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી ખજુરેણમતિયા ચોકડીથી જૂનાગઢ ચોકડી સુધી 10 મીટર પહોળો રસ્તો કરવાની કામગીરી હાલ મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા ચાલી રહી છે. પરંતુ આ એજન્સી દ્વારા છેલ્લા 5 વર્ષમાં જૂનાગઢ જિલ્લા તેમજ ભેસાણ તાલુકામાં કરેલા કામો એક વર્ષે યા તો બીજા વર્ષે સંપૂર્ણ તૂટી જાય છે. આ એજન્સીને અવારનવાર કેટલીઓ રજૂઆત કરવા છતાં એના કામમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી. અધિકારીઓ પણ કયા કારણોસર આ એજન્સીનું રાખે છે એ પણ સમજાતું નથી. વાવડી ગામે કામ શરૂ હતું, ત્યાંના ગ્રામજનો અને ગ્રામ પંચાયતના આગેવાનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી, તો અમે તાત્કાલિક આગેવાનો ત્યાં ગયા અને અમે સ્થળ ખરાઈ કરી. તો રોડની બાજુમાં જે ખોદાણ કરી અને 16 mm ફૂક્યો પથ્થર નાખવાનો હોય એની જગ્યાએ ક્રચર ભૈડિયાની અંદર જે એકદમ ડટ પ્રકારની, ટૂંકમાં એને આપણે ધૂળ કહી શકીએ, એવું લઈ અને નાખતા હતા. તો મેં તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર જઈને કામ રોકાયું અને સ્ટેટ હાઈવે ઓથોરિટીના કાર્યપાલક ઇજનેર નાઘેરા સાહેબ તેમજ એના યશો ગૌસ્વામી સાહેબને તાત્કાલિક ધોરણે અહીંયા બોલાવ્યા અને એમને કીધેલું છે કે આ સ્થળ ઉપરનું જે મટીરિયલ પડ્યું છે એ તમે અહીંયાથી સેમ્પલ લ્યો અને આ સેમ્પલનો ગેરીમાં તમે રિપોર્ટ કરાવડાવો અને ગેરીનો રિપોર્ટ ઓકે આવે ત્યાર પછી જ આ પ્રકારનું મટીરિયલ વાપરજો. અને જો રિપોર્ટ નેગેટિવ આવે તો આ તમામ મટીરિયલ સાઈડ ઉપરથી ખસેડી અને જે ટેન્ડરના એસ્ટિમેટ અને નિયમો મુજબ આ કામગીરી થાય એવી અમે રજૂઆત કરી છે. તો આજરોજ આ તમામ પ્રકારના સેમ્પલો અધિકારીઓ દ્વારા અને ગ્રામજનો આગેવાનોની રૂબરૂમાં સેમ્પલ લઈ અને આજે સેમ્પલ ગેરી ખાતે 2-4 દિવસમાં ડિપાર્ટમેન્ટ મોકલી આપશે. જ્યારે આ રિપોર્ટ આવશે ત્યારે હું રિપોર્ટ પણ મીડિયા સમક્ષ આપને રજૂ કરીશ. તો અમારી એવી જ માંગ છે કે મુખ્યમંત્રી સાહેબ બહુ ચિંતા કરે છે કે રોડ રસ્તાના એકદમ કામ સારા થાય, મજબૂત થાય, પરંતુ આ એજન્સી અને અધિકારીઓની મિલીભગતના હિસાબે સરકારશ્રીની કામગીરીની કોઈ નોંધ નથી લેવાતી અને બીજા જ વર્ષે રોડ તૂટી જાય છે. તો અમે એક નેમ લીધી છે કે જ્યાં સુધી આગેવાની અમે કરી રહ્યા છીએ ત્યાં સુધી આખા ભેસાણ તાલુકામાં એક પણ રોડ રસ્તા નબળી કક્ષાનું નહીં થવા દઈએ. ગિરનાર દરવાજાથી બાઇક ચોરનાર શખ્સ સિવિલ હોસ્પિટલ પાસેથી પકડાયો છે. જૂનાગઢ શહેર સિવિલ હોસ્પિટલ પાસે ઉપલેટા તાલુકાના કુડેસ ગામનો 32 વર્ષીય સંજય ખીમદાસ ગોંડલિયા નામનો શખ્સ બાઇક સાથે આટાફેરા કરતો હોવાની બાતમી મળતા એ ડિવિઝનના પીઆઈ આર કે પરમારના માર્ગદર્શન હેઠળ
પીએસઆઈ YN સોલંકીની ટીમ દોડી ગઈ હતી અને પૂછપરછ કરતા શખ્સ પાસેનું બાઇક ધોરાજીથી ચોરી કર્યું હોવાનું જણાતા તેની ધરપકડ કરી ₹30,000નું બાઇક કબજે કર્યું હતું. આ સાથે સક્ષેર શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ રામ ઝરૂખા મંદિર પાસેથી પણ ગઈ તારીખ 24 જૂનના રોજ બાઇક ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા ગિરનાર દરવાજા પાસે આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અમૃતલાલ બાબુભાઈ કારેલિયાનું ₹25,000ની કિંમતનું બાઇક પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપલેટા પાસે મોજ નદી પરનો પુલ અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળ્યો છે. પુલ હાલ તો ભારે વાહનો માટે બંધ કરાયો છે, પરંતુ અન્ય નાના વાહનો પોતાના જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. ઉપલેટાથી પસાર થતી મોજ નદી પરના રાજાસર ભગતસિંહના સમયમાં બનાવેલ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના હુકમથી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર મોજ નદી પરના પુલ પરથી ભારે વાહનોને અવરજવર બંધ કરી તંત્રએ સંતોષ માની લીધો છે. આ પુલનો તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું જોઈએ, જેથી કરી અને અહીંથી પસાર થતા વાહનોને 5 કિલોમીટર દૂરથી ફરીને ના જવું પડે. ઉપલેટા શહેરને બહાર નીકળવા માટે ખાસ કરીને ધોરાજી તરફ જવા માટે મોજ નદીનો પુલ આવેલો છે. આ મોજ નદીનો પુલ સર ભગવતસિંહજીના વખતમાં બનેલો પુલ છે અને ખૂબ જૂનો પુલ છે. તંત્રએ એ પુલની જે જર્જરિત હાલત જોઈ અને તંત્રએ એ પુલ મોટા વાહનો માટે બંધ કરી દીધો છે. તેને પરિણામે આજે એ પુલ ઉપરથી જે નાના વાહનો પસાર થાય અને એ નાના વાહનો પસાર થઈ શકે છે, મોટા વાહનો પસાર થતા નથી. ત્યારે ઉપલેટા શહેરમાંથી મોટા વાહનોને જવા માટેનો જે રસ્તો છે એને સરકારે વિકલ્પ રૂપે નવો પુલ બનાવવો જોઈએ અને ન પુલ બને ત્યાં સુધી વર્તમાન જે પુલ છે એને રિનોવેશન કરી અને શરૂ કરવું જોઈએ. બાજુમાં જ રેલવેનો પુલ છે, રેલવેનો પુલ નવો બનાવવાને બદલે રેલવે તંત્રએ રિનોવેશન કરી અને એની માથેથી રેલવે પસાર કરી છે. તો આ પુલને પણ રિનોવેશન કરી અને એની ઉપરથી વાહનો પસાર કરવા જોઈએ, કારણ કે બસ છે, એસટી બસો છે, મોટી બસો છે, એ બસો આજે નીકળી શકતી નથી. તેને કારણે મુસાફરો પણ ખૂબ હેરાન પરેશાન થાય છે. સરકાર એમનેમ ખાલી રસ્તો બંધ રાખી મોટા વાહનો માટે અને રોકી રાખે તો કોઈ નિર્ણય તો કરવો જ પડે, અને નિર્ણય શા માટે નથી કરતા? હું એમ કહું છું કે તાત્કાલિક એનો નિર્ણય થવો જોઈએ અને એનો વિકલ્પ પણ મળવો જોઈએ. દરેક મોટા વાહનો બંધ કરાવે ને ખેડૂતનો રસ્તો રાખે. પુલ નીચેના તરાડું ને બહુ ગાબડાને પડી ગયા છે, તો થોડુંક એમાં ધ્યાન દે સરકાર અને અમને થોડુંક રસ્તાનું કરે ને મોટા વાહન બંધ કરાવે. પુલની હાલત કેવી? પુલની હાલત ફૂલ ગંભીર છે અને તરાડું ને નીચેથી ગબડા ને એવા પાણા ને એવું પથ્થર ને નીચે પડતું જ હોય હાલતા, એવા કંઈક ઓલા પોળાય પડતા હોય નીચે. અમે નીચે જ રહી છીએ નદીમાં અને આમાં રસ્તો જ આ છે, તો આ થોડો ખેડૂતો માટે જ રસ્તો રાખે. આજે આપણે જે જગ્યાએ ઊભા છે એ અમારો ઉપલેટા તાલુકાનું મેન મોજ નદીના કાંઠે પર બાંધવામાં આવેલો રાજાશાહી વખતનો જે પુલ છે એ અત્યારે જર્જરિત ભાષામાં જે કહીએ તો તંત્ર કહે છે, અમે નથી કહેતા. એ એમ કહે છે કે આ પુલ નબળો બની ગયો છે, તો આને ડિવાઈડર લગાવી અને બંધ કરવામાં આવ્યો છે. પરંતુ કેના માટે? ખાલી એસટી બસ માટે? આ પુલ જો નબળો હોય તો એને નીચા ડિવાઈડર રાખીને એને સંપૂર્ણપણે ટ્રેક્ટર અને બાઇક ચાલે એવો જ રસ્તો રાખવો જોઈએ. નહીંતર આ પુલ ગમે ત્યારે પડશે ત્યારે તંત્રની જવાબદારી રહેશે. અને અમે ખેડૂતના દીકરા છે, અમારા રસ્તો મેન છે. જો આ પુલ પડ્યા પછી અમારે કોઈ જગ્યાએથી જવાનો રસ્તો નથી. નીચે આવેલો નાનો ચેકડેમ છે તો ત્યાં પણ ન જઈ શકીએ. અત્યારે મેન આવવા જવા માટે અમારો એક જ રસ્તો છે. શું ભાજપ આ જ કામ કરવા માટે કે જે પબ્લિકોને મારીને પછી જ પુલ બંધ કરવા એવો નિર્ણય લીધો છે? તો તાત્કાલિક સફાયો જાગે સરકાર અને આ પુલને બંધ કરે. કેશોદ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડથી બચવા લોકોને માહિતગાર કર્યા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચના એક્સપર્ટ સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે બેઠક આયોજિત કરી સાયબર ફ્રોડથી બચવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમનો મુખ્ય ઉદ્દેશ તમારી પાસેથી પૈસા માંગણી કરી પર્સનલ ડેટાની ચોરી કરવી વગેરે હોય છે. તેની સામે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરી જિલ્લા મથકે સાયબર ક્રાઇમની શાખા, આધુનિક સાધનો અને એક્સપર્ટની ટીમ ફાળવવામાં આવી છે. તો કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર P.A. જાદવની ઉપસ્થિતિમાં જુનાગઢ સાયબર ક્રાઇમ બ્રાન્ચના એક્સપર્ટ દ્વારા
વેપારી આગેવાનો અને નગર શ્રેષ્ઠીઓની સાયબર ક્રાઇમ જાગૃતિ અંગેની બેઠક મળી હતી. સાયબર ફ્રોડથી બચવા જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં આંશિક વિરામ બાદ ફરી મેઘરાજાએ મરડી આળસ. તંત્રની નોટિસથી સરદારબાગ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા લોકોની કફોડી હાલત. શિક્ષણ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાના પર્વને લઈને યોજાયો રક્તદાન કેમ્પ. અને ગિરનાર દરવાજેથી બાઇક ચોરનાર શખ્સ સિવિલ પાસેથી પકડાયો. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.